અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત ન્યાય કામ થયું ને અહીંયા બોલો કે વેરા પોઈન્ટ તમારી નહીં હાલે. આ ગાડીમાં બ્રેક ડડા નખાવા આવ્યા હતા, ઓલા ભાઈ તો વયા ગયા અહીંયા રિપેર કરવાવાળાના બાટિયા ખાઈ થોડાક. તમે ખાલી લબાચા જોવો, આટલા તો લબાચા લઈ જવાના, બીજા હજી પેટીમાં નહીં કરે. વેરી વેરી ગુડ મોર્નિંગ મિત્રો. તો હું કે બધા મજામાં, આઈ હોપ બધા મજામાં છે. બીજી મજામાં નહીં કોઈ બધા મજામાં આવી જાય આપણો બ્લોગ જોઈને. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. કાઢીએ કાઢીએ નહીં વાડીએ જવાનું નહીં, કાલાવડ જવાનું ઘર ભેગું થાને ભાઈ. સોહિલભાઈ ગાડી આખ્યા મામલતદારે બાપા જોવો જઈએ સાયકલ રહેજો. બાકી આપણો ભાઈબંધ માં આગળ ઉભો હે. હું ને સોહિલભાઈ બે પોગી ગયા હતા કાલાવડ. કાલાવડ પોગીને મેં લઈ લીધો માવો ને પછી ભલે ને મારા પપ્પા વ્લોગ જોઈને પછી મારા વાહો કાબરો કરી નાખે. હું ને સોહિલભાઈ બે પોગી ગયા હતા ગિરનારના ડુંગર. કેસા લગા મેરા મજાક? અમે પોગી ગયા હતા મામલતદારના ઢારીએ. મામલતદારનું કામ પતાઈ ગયું, હું સોહિલભાઈ બે નીકળી ગઈ. ગાડી કઈ કા વેચવાની હે ભાઈ. 150 રૂપિયા દેગા. અટાણે 100 રૂપિયા જાય અને જો અટાણે વેચાઈ જાય તો પછી કઈક બપોર પછી કાયલક આવશે ગાડી લેવા નવી છોડાવવાની છે. ભાઈ બધી યાદે જવાનું કામ પણ બતાવવાનું તો કામ બતાવી લઈ. અને ભાઈ બહુ વાર લાગી, 12 વાગવા આવ્યા હે. હાલો તો અમે અહીંયા બસ સ્ટેન્ડ ખુલ્લા અમને એમ કે આજે તાલુકા પંચાયત. હું સોહિલભાઈ અહીંયા ભાઈને પૂછું તો કે એ તો આમ રહી ગઈ. મસ્ત જોક મારા રે. યા હસ રે હલકટ હસ. હાલો તો વળી પાછા એલી બાજુ જાય ને સાઈ સિક્કા થાય ત્યારે આપણું બધું કામ કમ્પ્લીટ થાય. આપણું આમ બધા નબળા છે યાર, બહુ એટલે બહુ ધક્કા ખવડાવે ને ઘડીકમાં વારો નથી આવતો. અમને એમ કે આટલા બધા ઊંડા પડ્યા એટલે આ જઈને ચાલુ થાય. હાલો તો સોહિલભાઈ મારી કીક ના વળી પાછા આમ આગળ ક્યાંક જાય તાલુકા પંચાયત ગોતે કોકનું પૂછવું જોઈએ. અમારે કાલાવડ બાજુમાં થાય તો એમને આ કઈ ખબર નથી. બોલો બોલવાની વાત છે મને મારા ઉપર. બાકી ઘેટા બકરા નાઈલા આવે. અહીંયા આવ્યા હતા તાલુકા પંચાયત ન્યાય કામ થયું ને અહીંયા બોલો કે વેરા પોઈન્ટ તમારી નહીં હાલે. 21-22 ની હે વેરા પોઈન્ટ, 23-24 ની ઘટાવી જોઈએ. અને આવકનો દાખલો ક્યાં નવો ઘટાડવો જોઈએ. हम करे तो क्या, हम बोले तो बोले क्या. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. वाह मोदी जी वाह वाह वाह. હરખાઈની કઠણાઈ છે હો ભાઈ. કાયમ ધક્કા ખાવા, એક બબે દી અમારા 25 કિલોમીટર થાય. હાલો તો હવે પ્રેમથી અહીંયાથી કચકાવી લે. હવે પેલા શોરૂમે જઈને પૂછ્યું ભાવ શું આવશે આ ગાડીના. ગાડીમાં બ્રેક ડડા નખાવા આવ્યા હતા, ઓલા ભાઈ તો વયા ગયા અહીંયા રિપેર કરવાવાળાના. અહીંયા સોહિલભાઈ એની જગ્યા બેસી ગયા. ઓલા ભાઈ આમ ક્યાંક ગયા હે, હવે પાછા આવે તો સારી વાત છે.
બહુ હેરાન થયા હો ભાઈ. આજ તો હજી યાડે જવાનું છે, કંઈક કામ છે, તરફાર ને એવું લેવાનું છે. કારો કંટારો હવે ને ભાઈ. આપણા વ્લોગમાં હમણાં તો બહુ એટલે બહુ આગળ પાછળ થાય. હમણાં આપણો ટાઈમ હાવ ફિક્સ નથી રહેતો કે આપણે 1.5 થી 2 મેકી દઈ. કામ જ એટલું આવી ગયો ભાઈ. હમણાં બહુ ધક્કા ખવડાવે. હાલો હમણાં ભાઈ અહીંયા આવે પછી આપણે નીકળી અને એક ભાઈબંધનું કાંઈક એક લેવાનું છે, ગેરેજનું કંઈક સામાન. એ સામાન બામાન લેતા જાય. હવે ઘરે પોગી તો સારી વાત છે. બાકી અહીં જોઈ શકું આ કંઈક રસી ભરાણા છે ભાઈ. તમારો ભાઈ અહીંયા આવી ગયો તો યાડે. કાંઈ તરફાર લેવાના તે લઈ લીધા. બીજો કાંઈક હિસાબ લેવાનો, બીજું તો કાંઈ નથી. બાકી અહીંયા જોખાઈએ માંડવી. આપણે બે ગયા ગાડીમાં. અહીંયાથી જઈએ અમે ગામમાં. હા ભાઈ લેવાનું લેતા આવી. બાકી તમે જોવો આમ જોવો હરરાજી થઈએ ભાઈ, હરરાજી. યાર્ડ બાકી બહુ મોટી છે હો. અહીંયા થોડોક કટકો. હાલો આપણે નીકળી ગયા યાર્ડની બહાર. આમ આગળ કંઈક પોલીસ સ્ટેશન છે એખાદું. આમ આગળ છે. બધું કામ પતાવી મને સોહિલભાઈ બે આવી ગયા નાસ્તો કરવા. બાટિયા ખાઈ થોડાક. તમે ખાલી લબાચા જોવો. આટલા તો લબાચા લઈ જવાના, બીજા હજી પેટીમાં નહીં કરે. ગાંઠિયા બાટિયા ખાઈને હવે ઘર બાજુ જાય. બહુ એટલે બહુ મોડું થઈ ગયું. 2 વાગવા આવ્યા. કેટલા વાગ્યા? 1 જ વાગ્યો. તોય 1 વાગી ગયો બાપ. સવારના 9:30 તમે કાલાવડમાં પહોંચી ગયા. હાલો તો નાસ્તો કરી લઈને ગાંઠિયા બનવા તૈયાર થઈ ગયા. વિના સોહિલભાઈ બે ગાંઠિયા વાટિયા ખાઈને નીકળ્યા. મોબાઈલ પડી ગયો તો ભાઈ. કાચ બાચ તૂટી ગયો. વાંધો નહીં, તો નવો નખાવી લે. આમ નથી બધી તમે જોવો. મોબાઈલ તો રહી ગયો ભાઈ. પાછળ ઓલા ભાઈ આવતા તેના કીધે બ્રેક લાગી ગઈ. બાકી માથે જ ચડી ગયો તો હોન્ડા. ખબર રહ્યું સારું ત્યાં બીજું નખાવેલું તો મિત્રો અમે નીકળી ગયા ને અમે એકું આવે ઘર. આ તમે ખાલી રસ્તો જોવો. આમાં પછી ફાસ હકાલી તો લાડુ જ ખાઈ જાય ને ગાડી. कुछ समझ नहीं आया लेकिन अच्छा लगा. અહીંયા તો અજયભાઈના લગ્નની તૈયારી હાલતી. તો ભડકો કરીને બેઠા હતા ક્યારે અજયભાઈ આવે. ના ભાઈ તમે વિચારો ને એવું નથી. અહીંયા અજયભાઈના લગ્નની તૈયારી નહોતી, પણ અહીંયા માંડવી શેકી હતી. અમારા અજયભાઈ તો વાંઢા કમિટીના મેઇન પ્રમુખ છે. મિત્રો કાલાવડથી આવી ગયો તો ઘરે, અને ઘરેથી આવી ગયો તો વાડીએ. અને હવે ભેંસ લઈને જવું ભાઈ ઘરે. અને ઘરેથી વાડી બાજુ આવતો હતો ને મિત્રો, ત્યારે મેં એક ક્લિપ ઉતારી હતી કે વાડીએ જવું એવી રીતના. પણ એ મોબાઈલમાં ક્લિપ આવી જ નહીં. આ હે ને મોબાઈલ હેંગ મારતો હોય ત્યારે આપણે વિડીયો શૂટ કરીને એટલે વિડીયો ગેલેરીમાં આવતો જ નથી. એટલે રેડમી મોબાઈલ વાળાઓને હું એટલું જ કહેવા માંગીશ, ઢાંકણીમાં પાણી લઈને ડૂબીને મરી જાવ તમે. कैसा लगा मेरा मजाक? 20,000 મોબાઈલમાં નાખ્યા. બોલો તમે વિચાર કરો તોય આખો મોબાઈલ હેંગ મારે.
આમ જોજો અટાણા તો ફ્રી હાલે ભાઈ આ છાયાના હિસાબે. બાકી તમે કંઈક જોયો હગો ભાઈ. હાલો તો હવે નિરાયતે ઘરે જાય ભેંસને ચારતા આગળ હું થાય તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. બાકી તમને મારા વ્લોગ જોવા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ભાઈ. મિત્રો ઘરેથી નાહી તો નીકળી અમે નીકળી ગયા ખરેડી જવા અને અજયભાઈને ખાલી એમ કીધું ને કે ગાડી થઈ તો જોયો તો આ બ્રેક જ મારી દીધી. પાછળ બેઠા સોહિલભાઈ અને નિરાયતે આવેલા છે. અજયભાઈને કંઈક કામ એ ખરેડી એટલે હવે તો અકાલભાઈ આટા લગીને તો કેવું ન પડતું કે લીવર મારે. હાલો મારી દીધું હો ભાઈ લીવર. હવે મેકવાન થતું નથી ખરેડી બધી. આ વ્લોગ ચાલુ હોય ને એટલે નિરાયતે ગાડી આપશે ને ભાઈ. પછી જોજો આમ જો અજયભાઈ ઉપર ઓલો ડાયલોગ શૂટ કરે ઉડે તો જા બાકી ખાઈટમાં ગાવો. હાલો મિત્રો તો ખરેડી જાતા આવીએ ને કઈ કામ પતાવીને તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. મિત્રો ખરડી આવી ગયો તો હું ને અહીંયા ખબર પડી કે આપણા અજયભાઈને તો અહીંયા વાળ કપાવવામાં તો ગીરદી વધારે છે. બાકી વાં કંઈક નવરાત્રિનો પ્રોગ્રામ ગોઠવેલો છે. સોહિલભાઈને ભાઈ પૈસા ઉઘરાણીને કંઈક ફોન બોન આવી ગયા છે. સોહિલભાઈનો વહીવટ અટાણો પતાવી ગયો. સોહિલભાઈ કાંઈ ધક્કો પક્કો નથી થયો ને? ચાલો મિત્રો આને હવે વાળ કપાઈ જાય પછી ઘર બાજુ કચકાવી વટાણા થઈ ગયા છે 6:30 જેવું. મિત્રો આપણે ફાઇનલી અમે નીકળી ગયા હતા ખરેડીથી. જોયો હતો લાઈટ નથી, જો સુવિધા જો. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. આવું થઈ ગયું પણ અનોખો જોવા મળશે ભાઈ. અજયભાઈ ત્યાં હોય ને આ બધી લોકો જોવા મળે. હાલો હવે ઘર પર પહોંચી જાય. હું નીકળી ગયો તો કાલાવડ બાજુ. ભાઈબંધનો ફોન આવ્યો તો કાલ કાલાવડ તો આપણે નવરા જતા. મેં કીધું હાલો તો. स्विफ्ट ना તમે ખાલી નંબર પ્લેટ જોયા? ऐसी गाड़ियाँ तो हमने भी बहुत देखी है. तो साथ में नंबर प्लेट भी देख लेते. અમે અહીં આવ્યા હતા બોલેરો લેવા અને સ્વિફ્ટ મેકવા. ભાઈ ગાડી ફૂલ કરાવી છે ભાઈ, તમે જોઈ શકો હો. ઓન ધ વે બોલેરો ફૂલ થઈ ગયો ભાઈ. બોલેરો ઓન ધ વે ફૂલ થઈ ગયો ભાઈ. બોલેરો હવે જવાનું છે દુબઈ. દુબઈ ને આ ભાઈ બધી પ્લાનિંગ કરી લીધી તમારા. બોલેરો દુબઈ તો જવાનો પણ આનું એ ફોર્ચ્યુનર આવી જો. ફોર્ચ્યુનર આવી ઓન ધ વે ફોર્ચ્યુનર. હા ફોર્ચ્યુનર નથી, રોલ્સ રોયલ હે જોતું. હા એલા આખી ભરેલી હો ભાઈ. મારી ભૂલ થતી હતી ને. હા વાંધો નહીં, હાલો બસ રાખ્યા જ ને. હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં.